નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સર્વોચ્ચ ગણાતી સોમવતી અમાસનો આજે એક અદ્ભુત અને પવિત્ર સંયોગ રચાયો છે. આ પવિત્ર અવસરે સંસ્કારી નગરી વડોદરાના તમામ નાના મોટા શિવાલયોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી નાદ સાથે આજે વડોદરા શહેરના તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા છે. હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે સોમવારના દિવસે અમાસ આવે ત્યારે તેને સોમવતી અમાસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વખતે પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ પણ આ જ દિવસે થઈ રહી હોવાથી આ મહાસંયોગનો લાભ લેવા ભક્તો આતુર બન્યા હતા. વડોદરાના કાશી વિશ્વનાથ, ભીમનાથ મહાદેવ સહિતના તમામ શિવાલયોમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ ભગવાન ભોળાનાથ પર જળાભિષેક, દૂધાભિષેક અને બીલીપત્ર ચઢાવીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. આજના દિવસે શિવ અને શક્તિ એટલે કે માતા અને પાર્વતીની સંયુક્ત પૂજાનું વિશેષ વિધાન છે, જેનાથી ભક્તોના તમામ આદિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે તેવી શ્રદ્ધા છે. આ અધિક મહિનાની અમાસ પ્લસ બીજું શું છે કે આજે સોમવારે છે, એટલે સોમવતી અમાસ આનું મહત્ત્વ વધારે. દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે. હવે આનો મોકો ફરી 3 વર્ષ પછી મળશે. શું મહત્વ છે અમાસમાં ભગવાન શ્રી મહાદેવ પ્રભુને પૂજવાનું? જે લોકો અધિક માસ કરતા હોય એ અધિક માસનું સીધું આ ચડાવે, આ મહાદેવને પૂજા કરાવે, માલપુડા બનાવીને લાવે, એમને દીપ જપ પ્રગટાવે. લોકો બધા પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે છે ને આ અત્યારના ટાઈમમાં પહેલાં કરતાં વધારે મહત્ત્વ હતું. દાન ને પુણ્યનું વધારે મહત્ત્વ છે કે બ્રાહ્મણોને દાન કરે, મંદિરમાં દાન કરે. આવે આજ રોજ જે અધિક પુરુષોત્તમ માસ આજે અંતિમ દિવસ છે એનો, અને જે 3 વર્ષે આવે છે અધિક પુરુષોત્તમ માસમાં જે સોમવતી અમાવસ આવી છે, સૌથી ઉત્તમમાં ઉત્તમ દિવસ કહેવામાં આવે છે. જેટલા બી પૂર્વજો છે આપણા, એમની બી શાંતિ કરવા માટે આજે પૂજા વિધિ થાય છે અને લોકોના સારા આયુષ્ય માટે, દેશમાં સારું થાય, શાંતિ જળવાઈ રહે, એ બધી જ રીતે આ સૌથી ઉત્તમ દિવસ કહેવાય છે. એટલે જેટલી બી મહિલાઓ છે, પુરુષો છે, બાળકો છે, બધા જ આજના દિવસે નવનાથ મંદિરમાંથી એક મંદિર અહીંયા આપણે ભીમનાથ મહાદેવ મંદિર છે ત્યાં અહીંયા પૂજા કરવા માટે આવ્યા છે. અને જે આપણે 108 પીપળનું જે વૃક્ષ હોય એના જે 108 ફેરા ફરીએ એટલે સૌથી એનું ઉત્તમ મહત્ત્વ ગણાય છે. આજના દિવસમાં મહાદેવજીની જેટલી બી આરાધના કરો, જેટલી પૂજા કરો એ તમારા માટે સારું રહેશે. નામ જપ કરો એ સારું રહેશે. તમે અગર તમને ટાઈમ ના મળે તો એટલીસ્ટ 15 મિનિટ તમે નામ જપ કરી લો. તો આખા એવું કહેવાય છે કે અત્યાર સુધીના જેટલા બી તમે સોમવાર કર્યા છે અને એની સામે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ એક આજનું સોમવતી અમાવસ, એટલે એટલું ઉત્તમ દિવસ હોય છે. બસ આપના માધ્યમથી હું બધાને એક જ વસ્તુ કહીશ કે દેવો કે દેવ મહાદેવ ને તમે જે પૂજો એટલે બધા જ ભગવાન એમાં આવી જાય છે. અને જે અર્ધનારેશ્વર રૂપ હોય એટલે કે માતાજી જે શક્તિ છે, જે મહાદેવની પોતાની જે શક્તિ છે, એ શક્તિને પૂજો એટલે તમારામાં એટલી જ ઉર્જા અને શક્તિ આવે છે, એનું પ્રાગટ્ય થાય છે. દિલથી યાદ કરશો તો તમને કદાચ આખા દિવસમાં એક દીવો કરવાનો બી અગર ટાઈમ ના મળતો હોય, પણ જો તમારી શ્રદ્ધા સાચી હશે, તમારો વિશ્વાસ સાચો હશે અને તમારી આસ્થા રહેશે, તો તમે આંખ બંધ કરીને ખાલી 2 મિનિટ બી અગર એમને યાદ કરી લેશો તો તમારો જે જીવન છે એ તમને આગળ સફળ બનાવશે અને જે બી વિઘ્નો છે એ વિઘ્નો દૂર કરવા માટે મહાદેવની કૃપા રહેશે. હર હર મહાદેવ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.